જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। તો આગળના લેક્ચરની અંદર આપણે ભણી રહ્યા હતા 11 સાયન્સનું 8મું ચેપ્ટર એટલે કે કોષ। મેં તમને આગળ વાત કરી એમ કે કોષ નામનું ચેપ્ટર પહેલા ભણવાની જરૂર શું કામ પડી? તો કે ભાઈ વિવિધ પ્રકારના શબ્દો એવા આપણે આ વિજ્ઞાનની અંદર આવે છે, લાઈક સુકોષ કેન્દ્રી કોષ હોય, બરાબર, આદિકોષ કેન્દ્રી કોષ હોય। તો એ બધી વ્યાખ્યાઓ અને એ બધી સમજવા માટે પહેલા 8મું ચેપ્ટર ભણવું જરૂરી છે, એટલે આપણે 8મું ચેપ્ટર કોષની શરૂઆત કાલ કરેલી। એની અંદર આપણે એવા અમુક કોષ વિશેની બેઝિક માહિતી પ્રાપ્ત કરી હતી, જેવી કે કોષની કઈ રીતે સજીવ શરીરના પાયાનો એકમ છે અને કઈ રીતે કોષને સજીવ શરીરના પાયાનો એકમ તથા મૂળભૂત એકમ અથવા તો આપણે એક વ્યાખ્યા કોષની તારવી હતી કે ધ સેલ ઇઝ યુનિટ ઓફ ધ લાઈફ, બરાબર, જે આપણું હેડિંગ હતું। એના આધારે કોષની અથવા તો સેલની એવી વ્યાખ્યા આપણે તારવી હતી કે કોષ છે ને એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કઈ રીતે છે? તો કે શરીરના બંધારણની અંદર, શરીરની આખી રચનાની અંદર જે પાયાનો પથ્થર અથવા તો જે બિલ્ડિંગ બ્લોક્સ જેને કહી શકાય, એકદમ બેઝિક વસ્તુથી શરૂઆત થાય, એ છે એક કોષ, બરાબર। એટલા જ માટે એને કોષને આપણે રચનાત્મક એકમ કીધો હતો, એટલે કે ફંડામેન્ટલ અથવા તો એને મિકેનિકલ એકમ એને કીધો હતો, બરાબર। ત્યાર પછી શું કીધું હતું કે રચનાત્મક એકમ તો છે જ, પણ ક્રિયાત્મક એકમ એ છે કે આપણે વાત કરી તેમ કે શરીરને દરેક કાર્યો કરવા માટે વિવિધ પ્રકારના કોષો જવાબદાર છે, એટલા માટે આપણે કોષને શરીરનો ક્રિયાત્મક એકમ પણ કીધો હતો, બરાબર। એટલી આપણે બેઝિક વાત કરી હતી। આજના લેક્ચરની અંદર આપણે જોશું 8મા ચેપ્ટરનો બીજો ટોપિક કોષવાદ। કોષવાદ એટલે શું, બરાબર? 8મા ચેપ્ટરનો બીજો ટોપિક 8.2 કોષવાદ। કોષવાદ એટલે શું? તો કોષવાદની અંદર વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા, અલગ અલગ વૈજ્ઞાનિક જેવા કે મેથિયસ સ્વીડન આવશે, થિયોડર સોન આવશે, પછી રુડોલ્ફ વિસરો આવશે, એવા વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા જે કોષ માટેની અલગ અલગ એને તારણ કાઢ્યું અને કોષ માટેની એવી અમુક માહિતી આપી, એને આપણે કોષવાદ તરીકે લઈએ છીએ। હવે કોષવાદ ભણતા પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શરીરની અંદર કોષ છે એ રચનાત્મક ને ક્રિયાત્મક એકમ તો છે જ। તો કોષવાદની અંદર એવું તો શું નવું આપણે ભણવાના છીએ કે એના આધારે આપણને ખબર પડશે કે કોષ છે એ વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે જવાબદાર છે। તો એ આપણે કોષવાદ દ્વારા ખબર પડશે। કઈ રીતે? તો સૌપ્રથમ 1838 ની અંદર કોષવાદની શરૂઆત ક્યાંથી થાય છે? જુઓ, કોષવાદ એટલે કોષનો ઇતિહાસ, એમ તમે સમજો તો ચાલે કે કોષ વિશેની પ્રાથમિક માહિતીની પ્રાપ્ત થવાની શરૂઆત ક્યારથી થઈ એ, બરાબર। તો 1838 ની અંદર સૌપ્રથમ 1838 ની અંદર કોષવાદની શરૂઆત થઈ હતી। કોના દ્વારા? તો કે મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિક દ્વારા। મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિક દ્વારા, બરાબર, આપણે લખી નાખીએ મેથિયસ સ્વીડન। હવે મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિક હતા ને, એમણે વિવિધ પ્રકારની વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો હતો। વનસ્પતિ કોષનો અભ્યાસ શું કામ કર્યો હતો? કારણ કે પોતે હતા જર્મન બોટાનિસ્ટ હતા, એટલે કે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા, બરાબર છે। તો મેથિયસ સ્વીડન નું આપણે આ પૂછાતું હોય એક્ઝામ ની અંદર કે મેથિયસ સ્વીડન જર્મન બોટાનિસ્ટ હતા કે જર્મન ઝૂલોજિસ્ટ હતા, બરાબર? તો એ બોટાનિસ્ટ હતા, એટલે આપણે આનો લખી જ દઈએ, બરાબર, કે જર્મન એટલે કે જર્મનીના હશે, બરાબર, અને બોટાનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રી, બરાબર। હવે મેથિયસ સ્વીડન નામના વનસ્પતિ શાસ્ત્રીએ વિવિધ પ્રકારના પ્રાણી કોષોનો તો અભ્યાસ કર્યો ન હોય, વિવિધ પ્રકારના વનસ્પતિનો અભ્યાસ કર્યો। મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિકે અલગ અલગ વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો, વનસ્પતિનો અભ્યાસ। અને વનસ્પતિઓના અભ્યાસને અંતે એને શું તાર્યું? તો કે બધી જ વનસ્પતિ કોષની બનેલ છે, એવી બેઝિક માહિતી પ્રાપ્ત કરી। સૌપ્રથમ જ્યારે કોષવાદની શરૂઆત થઈ ત્યારે 1838 ની અંદર મેથિયસ સ્વીડન નામના જર્મન વનસ્પતિ શાસ્ત્રીએ વિવિધ પ્રકારની વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને વિવિધ પ્રકારની વનસ્પતિઓનો અભ્યાસ કર્યા પછી એમણે એવું તારણ કાઢ્યું, આપણે એ તારણ લખીએ છીએ કે દરેક વનસ્પતિ કોષની બનેલ છે, બરાબર છે, કોષની બનેલ છે। તો પહેલા વૈજ્ઞાનિક આપણે આવ્યા જર્મન બોટાનિસ્ટ મેથિયસ સ્વીડન, એમણે વિવિધ પ્રકારની વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો અને એના આધારે એને તારણ આપ્યું, વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને એને તારણ આપ્યું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન દ્વારા કે ભાઈ દરેક વનસ્પતિઓના મૂળભૂત એકમ તરીકે કોષ છે, એવી માહિતી આપી।
તો અહીંયા વાત થઈ કે વનસ્પતિની, પણ હવે આપણે જાણવું જરૂરી છે કે વનસ્પતિ કોષ હોય તો ભલે ને પ્રાણી કોષ હોય તો ભલે, તો પ્રાણી વિશે વાત કરવી પડશે. તો પ્રાણી વિશે વાત કરીએ તો એ જ સમયગાળાની અંદર, આ 1838 ની સાલ હતી, પણ એ જ સમયગાળાની અંદર એટલે કે 1839 ની અંદર થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિક આવ્યા. બરાબર, 1839 ની અંદર થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિક આવ્યા. થિયોડર સ્વાન. હવે થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિક હતા ને, એ પોતે પેલા કેમ બોટાનિસ્ટ હતા, જે મેથિયસ સ્વીડન હતા એ બોટાનિસ્ટ હતા, એવી રીતે થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિક છે ને એ શું હતા ખબર છે? ઝૂલોજિસ્ટ હતા, એટલે કે પ્રાણી શાસ્ત્રી હતા. બરાબર, થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિક ઝૂલોજિસ્ટ હતા, એટલે કે પ્રાણી શાસ્ત્રી હતા. અને પોતે હતા ક્યાંના? તો કે બ્રિટિશના હતા. બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડના હતા. બરાબર, તો અહીંયા આપણે એ પણ લખી નાખીએ કે બ્રિટિશ. અને શું હતા? વનસ્પતિ શાસ્ત્રી હતા કે પ્રાણી શાસ્ત્રી? તો કે પ્રાણી શાસ્ત્રી. બરાબર, એટલે કે ઝૂલોજિસ્ટ. હવે બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિક હતા. એમણે શું કર્યું હશે? એમણે કઈ વનસ્પતિ કોષો વિશે અભ્યાસ કર્યો નહીં હોય. શું કામ? કે પોતે જ છે પ્રાણી શાસ્ત્રી, તો વિવિધ પ્રકારના પ્રાણી કોષો વિશે અભ્યાસ કર્યો હશે ને. તો હા ભાઈ, તો થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે વિવિધ પ્રકારના પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. બરોબર, પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. અને પ્રાણી કોષોના અભ્યાસના અંતે એને તારવું શું? તો એ વાત મહત્વની છે. પ્રાણી કોષોના અભ્યાસ બાદ એને તારવું શું? તો પ્રાણી કોષોના અભ્યાસ પછી એને ખબર એવી પડી કે દરેક પ્રાણી કોષની ફરતે છે ને કંઈક પડ જેવું આવરણ આવેલું છે. બરાબર, દરેક પ્રાણી કોષની ફરતે કંઈક બહાર એક પડ આવેલું છે, અથવા તો પડ જેવું આવરણ આવેલું છે. એવું થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકે તાર્યું. શું તાર્યું? તો કે કોષની ફરતે બહારનું પડ, કોષની ફરતે બહારનું આવરણ આવેલું છે. બરાબર, કોષની ફરતે બહારનું આવરણ આવેલું છે, એવું કોણે તાર્યું? તો કે થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકે. અને આ જે આવરણ હતું એને શું નામ આપ્યું? તો કે કોષરસ પટલ. બરાબર છે, આ જે આવરણ હતું એને શું નામ આપ્યું? કોષરસ પટલ. કોષરસ પટલ. બરાબર, તો જે બાહ્ય આવરણ હતું એ બાહ્ય આવરણને શું નામ આપ્યું? કોષરસ પટલ. અને કોણે તાર્યું છે? થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકે વિવિધ પ્રકારના પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. પ્રાણી કોષોના અભ્યાસને અંતે એને શું તાર્યું? કે દરેક પ્રાણી કોષના બેઝિક્સમાં, બરાબર, એના ફરતે શું આવેલું હોય? એક બહારનું આવરણ અથવા તો પડ જેવું આવરણ આવેલું હોય, એ આવરણને શું કીધું? કોષરસ પટલ. બરાબર, તો એ તો આપને ખબર પડી ગઈ. સાથે સાથે થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકે વિવિધ પ્રાણી પેશીનો અભ્યાસ કર્યો હતો. બરાબર, સાથે સાથે શું કર્યું? વિવિધ પ્રકારની પ્રાણી પેશીનો અભ્યાસ કર્યો. પ્રાણી પેશીનો તો અભ્યાસ કર્યો જ, તો વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો. બરાબર છે, વિવિધ પ્રકારની વનસ્પતિઓનો પણ અભ્યાસ કર્યો. પોતે જો ઝૂલોજિસ્ટ હતા, પ્રાણી શાસ્ત્રી હતા, તેમ છતાં વિવિધ પ્રકારની વનસ્પતિઓનો અભ્યાસ કર્યો. અને વિવિધ પ્રકારની વનસ્પતિઓના અભ્યાસને અંતે એણે એવું તારણ કાઢ્યું કે જેમ પ્રાણી કોષની ફરતે બહાર એક પડ જેવું આવરણ આવેલું હોય છે અને કોષરસ પટલ નામ આપ્યું હતું, એવી રીતે દરેક વનસ્પતિ કોષની ફરતે ફરજિયાતપણે કોષ દિવાલ આવેલી હોય છે. દરેક વનસ્પતિ કોષને ફરતે શું આવેલું છે? કોષ દિવાલ. બરાબર, તો એને કોષ દિવાલ જોઈ. દરેક વનસ્પતિના કોષ ફરતે એને શું જોયું? તો કે કોષ દિવાલ. અને આ કોષ દિવાલને એને શું કીધું? દરેક વનસ્પતિઓનું આગવું લક્ષણ. દરેક વનસ્પતિઓનું આગવું લક્ષણ એટલે શું? કે વનસ્પતિ કોષ હશે તો એના ફરતે કોષ દિવાલ હશે જ. બરાબર, વનસ્પતિ કોષ હશે તો એના ફરતે શું હશે? કોષ દિવાલ હશે. અને પ્રાણી કોષ હશે તો ફરતે શું હશે? કોષરસ પટલ હશે. આવું તારણ કોણે કાઢ્યું? થિયોડર સ્વાન નામના બ્રિટિશ પ્રાણી શાસ્ત્રીએ. બરાબર, અને ઈ કોષ દિવાલને એને શું કીધું? તો કે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ કીધું. બરાબર, વનસ્પતિ કોષનું આગવું લક્ષણ કીધું. તો આટલી વાત થઈ પ્રાથમિક કોષવાદની વાત થઈ. અને પ્રાથમિક કોષવાદના અંતે આપણે તારણ શું મળ્યા ખબર છે? પ્રાથમિક કોષવાદના અંતે આપણે તારણ એવું મળ્યું, અહીં તારણ આપણે લખીએ છીએ, પ્રાથમિક કોષવાદને અંતે મળેલું તારણ. બરાબર, તારણ એટલે કે જે કોષવાદનું જે વાક્ય હોય એ વાક્ય એવું મળ્યું કે જો વનસ્પતિ કોષ હોય તોય ભલે ને પ્રાણી કોષ હોય તોય ભલે. એટલે કે સજીવોમાં જો વનસ્પતિ હશે તોય ભલે અને પ્રાણીઓ હશે તોય ભલે, પણ દરેકની શરીર રચના, બરાબર છે, દરેકની શરીર રચના, તારણને આપણે પરિસંકલ્પના કહી શકીએ. બરાબર છે, જૂના કોષવાદની પરિસંકલ્પના.
આજે આખો કોષવાદમાં રજૂ કર્યો એ જૂનો કોષવાદ છે. આની પછી હમણાં આપણે નવો કોષવાદ ભણશું, બરાબર. પણ આ બે વૈજ્ઞાનિક દ્વારા જે આપવામાં આવ્યો એ તો જૂનો કોષવાદ ને જૂના કોષવાદનું તારણ અથવા તો એની પરિસંકલ્પના શું હતી? તારણ અથવા પરિસંકલ્પના કે કોઈ પણ કોષ હોય, વનસ્પતિ કોષ હોય કે ચાહે પ્રાણી કોષ હોય, બરાબર છે, વનસ્પતિ શરીર હોય કે પ્રાણી કોષ હોય, એ બનેલું શેનું હોય છે? હંમેશા કોષ અથવા કોષની નીપજોનું બનેલું હોય છે. કોષની નીપજ એટલે કેવી નીપજ હોય? આપણે કાલ જોયું તો એમ કે કોષો ભેગા થઈને પેશી બનાવતી હોય, પેશીઓ ભેગી થઈને શું બનાવતી હોય? કોઈ અંગ બનાવતું હોય. બધા વિવિધ પ્રકારના અંગો ભેગા થઈને શું બનાવતું હોય? તો કે અંગતંત્ર બનાવતું હોય. અને અલગ અલગ પ્રકારના અંગતંત્રો ભેગા થઈને આખું શરીરની રચના કરતું હોય. એટલે જેના ઉપરથી આપણે સજીવ શરીરના પાયાના એકમ તરીકે કોષને જોયું હતું, બરાબર. તો અહીંયા પેલી જૂના કોષવાદની પરિસંકલ્પના એવી આપણે પ્રાપ્ત થઈ કે વનસ્પતિ કે પ્રાણી, બરાબર છે, વનસ્પતિ કે પ્રાણીની શરીર રચના અહીં આપણે કોષવાદનું લખી જ દઈ. વનસ્પતિ તથા પ્રાણી ની શરીર રચના શેની બનેલી છે? તો કે કોષ અથવા કોષની નીપજોની બનેલું હોય છે. કોષ અથવા કોષની નીપજોની બનેલું હોય છે. તો જૂના કોષવાદને અંતે તારણ અથવા તો નિષ્કર્ષ શું નીકળ્યો કે ચાહે વનસ્પતિ હોય તોય ભલે અને ચાહે પ્રાણી હોય તોય ભલે, પણ એમના પ્રાથમિક એકમ તરીકે અથવા તો મૂળભૂત એકમ તરીકે શું રહેલું છે? કોષ. અને એક કોષ ન હોય તો કોષની નીપજો હોય, બરાબર. પણ કાં કોષ ને કાં કોષની નીપજો તો રહેલી જ છે, બરાબર. તો જૂના કોષવાદની પરિસંકલ્પના આપણે શું પ્રાપ્ત થઈ? બે વૈજ્ઞાનિકો હતા એની અંદર, મેથિયસ સ્વીડન અને થિયોડર સ્વાન દ્વારા. મેથિયસ સ્વીડને વનસ્પતિઓનો અભ્યાસ કર્યો, થિયોડર સ્વાને વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો અને પ્રાણી કોષનો અભ્યાસ કર્યો. અને શું તારવણી કરી? તો કે વનસ્પતિ કોષ હશે તો એની ફરતે કોષ દિવાલ એનું આગવું લક્ષણ છે, અને પ્રાણી કોષ હશે તો એની ફરતે કોષરસ પટલ એનું આગવું લક્ષણ છે, બરાબર. અને એને અંતે તારણ એવું નીકળ્યું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની શરીર રચના કાં તો કોષ અને કાં તો કોષની બનેલ નીપજોની બનેલ હોય છે, બરાબર છે. વનસ્પતિ અથવા પ્રાણી શરીરની રચના કોષ અથવા કોષની નીપજોની બનેલ હોય છે. એ આપણે જૂના કોષવાદમાંથી ખબર પડી, બરાબર. પણ અહીંયા એક વસ્તુ આપણને નથી ખબર પડતી, એ છે નવા કોષનું સર્જન કઈ રીતે થાય છે. એ આ જૂનો કોષવાદ હતો જે મેથિયસ સ્વીડન ને થિયોડર સ્વાન દ્વારા આપવામાં આવ્યો, એ નવા કોષનું સર્જન સમજાવવા માટે કેવો રહ્યો? અસમર્થ. અહીંયા ક્યાંય એવી વાત નથી એવી કે નવો એક કોષમાંથી બીજો કોષ બને છે કઈ રીતે, એક કોષની અંદરથી બીજો કોષ કઈ રીતે બને છે, એ સમજાવવા માટે આપણો આ જૂનો કોષવાદ છે એ અસમર્થ રહ્યો, બરાબર. તો હવે આપણે ભણીએ નવો કોષવાદ. હવે આપણે ભણીએ નવો કોષવાદ. તો જૂનો કોષવાદ સમજ્યા બાદ જૂના કોષવાદની અંદર મેથિયસ સ્વીડન અને થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકના બેના પ્રયોગોના અંતે તારણ બાદ આપણે એવી ખબર પડી હતી કે સજીવ શરીરની રચના ચાહે પ્રાણી હોય તો ભલે, વનસ્પતિ હોય તો ભલે, સજીવ શરીરની રચના કાં તો કોષની બનેલી છે અને કાં તો કોષ દ્વારા બનેલી નીપજોની બનેલી છે, બરાબર. એ એક તારણ અથવા એક પરિસંકલ્પના આપણે ખબર પડી હતી. પણ અહીંયા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો કોષવાદ ઉત્પન્ન થયો જ છે અને વિવિધ રીતે અલગ અલગ વૈજ્ઞાનિકો કોષવાદ માં પોતે પોતાના તારણો રજૂ કરે છે, પણ આ બંને વૈજ્ઞાનિકોનો જે કોષવાદ હતો એટલે કે થિયોડર સ્વાન અને મેથિયસ સ્વીડન, એટલે કે સ્વીડન અને સ્વાનનો કોષવાદ જે હતો, આ સ્વીડન ને સ્વાનનો કોષવાદ, બરાબર, સ્વીડન અને સ્વાનનો કોષવાદ, બરાબર, શું સમજાવવા અસમર્થ રહ્યો? તો થિયોડર સ્વાનનો અને મેથિયસ સ્વીડનનો કોષવાદ છે એ નવા કોષનું સર્જન સમજાવવા અસમર્થ હતો, બરાબર છે. શું? તો કે નવા કોષનું સર્જન સમજાવવા અસમર્થ. હવે નવા કોષનું સર્જન સમજાવવા અસમર્થ હતો એટલા માટે અમુક સમય પછી જે આ કોષવાદ ઉત્પન્ન થયો એના અમુક સમય પછી રુડોલ્ફ વિસ્રો નામના વૈજ્ઞાનિકે 1855 ની સાલની અંદર પેલા બે કોષવાદ ક્યારે રજૂ થયા હતા? 1838 ને 1839 ની અંદર. અને પછીના 7 વર્ષ પછી 1855 ની અંદર 1855 ની અંદર કયા વૈજ્ઞાનિક દ્વારા? તો કે રુડોલ્ફ વિસ્રો દ્વારા. શું સાબિત થયું? રુડોલ્ફ વિસ્રો દ્વારા? રુડોલ્ફ વિસ્રો નામના વૈજ્ઞાનિકે
સાબિત કરીને બતાવ્યું કે નવા કોષનું સર્જન કઈ રીતે થાય છે. તો નવા કોષનું સર્જન થાય છે કઈ રીતે? તો કે જે જૂના કોષો હશે ને એ કોષના કોષ વિભાજન દ્વારા, બરાબર, એનું આપણે ચોક્કસ વાક્ય જોવું હોય તો કોષનું સર્જન જૂના કોષના એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા, એટલે કે કોષ વિભાજન દ્વારા એક કોષમાંથી બે કોષની રચના થાય છે, બરાબર. એટલે કે નવા કોષનું સર્જન થાય છે. કઈ રીતે? રુડોલ્ફ વિસરોએ શું સમજાવ્યું? રુડોલ્ફ વિસરોએ એમના તારણ દ્વારા શું સમજાવ્યું? તો કે જેના એક પ્રકારના પૂર્વ અસ્તિત્વ ધરાવતા અથવા તો જૂના કોષો જે હોય એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષનું સર્જન થાય છે. એવું કોણે તારણ કાઢ્યું? તો કે રુડોલ્ફ વિસરો નામના વૈજ્ઞાનિકે. શું તારણ કાઢ્યું એ આપણે સમજી લઈએ. રુડોલ્ફ વિસરોએ શું કીધું? તો કે કોષનું સર્જન હંમેશા શેના દ્વારા થાય છે? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નવા કોષ બને, બરાબર. કોષ વિભાજન દ્વારા કોષનું સર્જન કઈ રીતે થાય છે? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નવા કોષનું સર્જન થાય છે. તો અહીંયા જે થિયોડર સ્વાન અને મેથિયસ સ્વીડનનો જે કોષવાદ હતો, જે નવા કોષનું સર્જન સમજાવવા માટે અસમર્થ હતો, એ અહીંયા સમજાવાઈ ગયું રુડોલ્ફ વિસરોના સંશોધન દ્વારા. એને સાબિત કરીને બતાવ્યું કે ભાઈ એક કોષમાંથી નવો કોષ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે જૂના કોષમાંથી કોષ વિભાજન દ્વારા નવા કોષનું સર્જન થાય છે, બરાબર. તો એને નવા કોષનું સર્જન સમજાવવા સમર્થ કોનો કોષવાદ રહ્યો? તો કે રુડોલ્ફ વિસરોનો, બરાબર. અને આ કોષવાદને અન્ય ભાષાની અંદર ઓમિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા આ નામે ઓળખાય છે, બરાબર. ઓમિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા નામે જે રુડોલ્ફ વિસરોએ કોષવાદ આપ્યો, એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નવો કોષ બને છે, એ વસ્તુ જે સમજાવી એ ઓમિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા તરીકે ઓળખાય છે. અને આ કોષવાદ છે નવો કોષવાદ. તો અહીંયા નવા કોષવાદને અંતે આપણે પરિસંકલ્પના અથવા તો તારણો ક્યાં મળ્યા, બરાબર છે. નવા કોષવાદને અંતે શું સુધારો થયો, શું તારણો મળ્યા એ આપણે જોઈ લઈએ, બરાબર છે. નવા કોષવાદને અંતે કોષવાદની અંદર સુધારો, બરાબર છે. કોષવાદની અંદર સુધારો કઈ રીતે કોષવાદની અંદર સુધારો છે? તો પેલા આપણે એક તારણ તો મળ્યું હતું. પેલા તારણ મળ્યું હતું શું હતું? તો કે સજીવોનું શરીર હશે ને કોષ અથવા કોષની નિપજોનો બનેલ હોય. સજીવોની અંદર વનસ્પતિ હોય તો ભલે, પ્રાણીઓ હોય તો ભલે, બરાબર છે. તો સજીવ શરીર કોષ અથવા કોષની નિપજોનું બનેલ હોય છે. નિપજોનું બનેલું હોય. આ વાક્ય તો આપણે આગળના કોષવાદ દ્વારા ખબર જ હતી, બરાબર. પણ રુડોલ્ફ વિસરોના નવા કોષવાદ અથવા તો આધુનિક કોષવાદ દ્વારા આપણે શું કોષનું નવસર્જન કઈ રીતે થાય છે, એક કોષમાંથી બીજો કોષ કઈ રીતે બને છે, બરાબર, એ વસ્તુની પણ ખબર પડી. તો અહીં આપણે એ પણ લખવું જરૂરી છે કે કોષનું નવસર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા થાય છે, બરાબર છે. કોષનું નવસર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા, બરાબર છે. તો અહીંયા આપણે શું માહિતીનો ખ્યાલ આવ્યો કે એક કોષમાંથી બીજો કોષ કઈ રીતે બને છે? ઓમિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા પ્રોસેસ દ્વારા, એટલે કે એક જૂના કોષમાંથી નવા કોષનું ઉત્પાદન કઈ રીતે થાય છે? તો કે કોષ વિભાજન દ્વારા થાય છે. રુડોલ્ફ વિસરોનો જે આધુનિક કોષવાદ છે, બરાબર, 1855 સાલની અંદર રુડોલ્ફ વિસરોએ જે કોષવાદ રજૂ કર્યો એના દ્વારા આપણે માહિતી પ્રાપ્ત થઈ. અને કોષવાદના અંતે આપણે ક્યાં જે બે તારણ મેળવી? તો પહેલું તારણ એ છે કે સજીવ શરીરની રચના હંમેશા કોષ અથવા કોષની નિપજોની બનેલ હોય છે. અને બીજું તારણ એવું છે કે એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે જે જૂના કોષ હોય એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ હોય એના કોષ વિભાજન દ્વારા આપણે નવા કોષની પ્રાપ્તિ થાય છે, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે વિવિધ વૈજ્ઞાનિકો જેવા કે મેથિયસ સ્વીડન, ત્યારબાદ થિયોડર સ્વાન, ત્યારબાદ રુડોલ્ફ વિસરો વગેરેના વૈજ્ઞાનિકોના તારણો દ્વારા આપણે કોષવાદ સમજ્યા. આ કોષવાદ બાદ આપણે આવતા લેક્ચરની અંદર કોષનું વિહંગાવલોકન એટલે કે ઓવરવ્યુ ઓફ ધ સેલ
એ આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું. ત્યાં સુધી તમે આ સારી રીતે સમજી શકો એવી આશા સાથે આભાર.